નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સામયિક શ્રેણીનો અર્થ, સામયિક શ્રેણીના ઉપયોગો એટલે કે મહત્વ, સામયિક શ્રેણીનું પૃથ્થકરણ અને તેના ઉપયોગો વિશેની માહિતી મેળવેલી. હવે સામયિક શ્રેણીના ઘટકોની વાત કરીશું. તો સામયિક શ્રેણીના ઘટકો મુખ્ય 4 ઘટકો છે. દીર્ઘકાલીન ઘટક કે વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક કે અનિયમિત ઘટક. તો અહીંયા પ્રશ્ન પૂછાતો હોય છે 1 માર્કમાં વિભાગ બીમાં, સામયિક શ્રેણીના ઘટકો જણાવો. તો સામયિક શ્રેણીના મુખ્ય 4 ઘટકો છે. નંબર 1 દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, નંબર 2 મોસમી ઘટક, નંબર 3 ચક્રીય ઘટક અને નંબર 4 યાદચ્છિક કે અનિયમિત ઘટક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દીર્ઘકાલીન ઘટક અથવા વલણ એના વિશે આપણે અભ્યાસ કરીશું. પરીક્ષામાં 4 ઘટકો પૈકી કોઈ પણ એક ઘટકની માહિતી આપણને 2 માર્કમાં પૂછી શકાય. સામયિક શ્રેણીના ઘટકો જણાવી દીર્ઘકાલીન ઘટક અથવા વલણ સમજાવો એવો પ્રશ્ન પૂછાય, અથવા તો મોસમી ઘટક સમજાવો, ચક્રીય ઘટક સમજાવો, યાદચ્છિક અથવા અનિયમિત ઘટક સમજાવો. તો આવી રીતે આપણને પ્રશ્ન અલગ અલગ પણ પૂછી શકાય. તો પહેલો ઘટક દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. તો સામયિક શ્રેણીનો ખૂબ જ અગત્યનો ઘટક એ દીર્ઘકાલીન ઘટક અથવા વલણ છે. તો 1 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે સામયિક શ્રેણીનો અગત્યનો ઘટક જણાવો. તો જવાબ દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. સામયિક શ્રેણીમાં લાંબા સમયના અંતરે જોવા મળતી વધઘટને વલણ કે દીર્ઘકાલીન ઘટક કહે છે. અહીંયા શબ્દ તમે જોઈ શકો છો કે દીર્ઘ એટલે લાંબા સમય સુધી, દીર્ઘકાલીન, કાલીન એટલે સમય, લાંબા સમયના ગાળામાં જે ફેરફારો જોવા મળતા હોય એને દીર્ઘકાલીન ઘટક અથવા વલણ તરીકે ઓળખવામાં આવે છે. સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે વલણની અસર છે. વલણ કહેવાય કે ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન એટલે કે ફેરફાર જોવા મળે તે વલણની અસર છે. સામાન્ય રીતે સામયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે સતત ઘટાડો થતો માલુમ પડે છે. આ સ્થિતિ વલણને કારણે ઉદ્ભવે છે. વલણ એટલે ફેરફાર, વલણનો અર્થ જ ફેરફાર થાય. એટલે કે લાંબા ગાળા સુધી જો આ પ્રક્રિયા ચાલતી હોય તો કાં તો સતત વધારો થાય કાં તો સતત ઘટાડો માલુમ પડે છે. આવો બદલાવ 60-70 વર્ષમાં ધીમે ધીમે થતો ગયો હોય. એટલે કે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, પણ આ બદલાવ છેલ્લા 60 થી 70 વર્ષમાં ધીમે ધીમે થતો ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય, દેશની વસ્તીનો વધારો, સતત વધારો થઈ રહ્યો. જુઓ તમે, મોબાઈલ ફોનમાં સતત વધતો વપરાશ, મૃત્યુદરમાં થતો ઘટાડો, તો એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો આ દીર્ઘકાલીન ઘટકના ઉદાહરણો છે. વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરાતો હોવાથી ટૂંકા સમયની વધઘટો ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે દીર્ઘકાલીન વધઘટ એટલે કે વલણમાં ફક્ત લાંબા સમયની વધઘટનો જ અભ્યાસ કરવામાં આવે છે. ટૂંકા ગાળાની જે વધઘટો હોય એનો અભ્યાસ એટલે કે ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ એને સંકેતમાં કેપિટલ ટી સ્મોલ ટી વડે દર્શાવાય છે, એટલે ટી વડે દર્શાવાય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, પરીક્ષામાં પૂછાય કે દીર્ઘકાલીન વધઘટ અથવા વલણને સંકેતમાં કઈ રીતે દર્શાવાય, તો ટી વડે દર્શાવાય છે. એની સમજણ મેળવી. હવે બીજી જે ઘટક આપણો બીજો છે અથવા તો વધઘટ જોઈએ તો મોસમી ઘટક અથવા તો મોસમી વધઘટની વાત. આ ટૂંકા ગાળાની વધઘટ છે, અલ્પકાલીન વધઘટ કહેવાય. મોસમ પ્રમાણે જે ફેરફાર થતો હોય, બરોબર. તો અહીંયા ઉનાળો, શિયાળો, ચોમાસું,
ચોમાસામાં છત્રીની માંગમાં વધારો થાય, શિયાળામાં ગરમ કપડાની માંગમાં વધારો થાય, ઉનાળામાં સુતરાઉ અથવા કોટન કપડાની માંગમાં વધારો થાય. તો મોસમી ઘટક એ ટૂંકા ગાળાની અથવા અલ્પકાલીન વધઘટ છે. વર્ષના નિર્ધારિત સમયના ગાળામાં, એટલે કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું જેવી મોસમમાં સામયિક શ્રેણીની ચલરાશિમાં થતી સૂચક વધઘટને મોસમી વધઘટ કહે છે. તેને એસટી વડે દર્શાવાય છે, એટલે કે સિઝનલ. બરોબર, એસટી વડે દર્શાવાય છે, સિઝનલ. તો મોસમી ઘટક એમાં બે બાબતો ધ્યાનમાં રાખીશું. એક કુદરતી પરિબળોની અસર થતી હોય અને બીજી માનવ સર્જિત પરિબળોની અસર થતી હોય. કુદરતી પરિબળોમાં ઋતુ અથવા હવામાનના ફેરફારો એના લીધે વધઘટ થતી હોય, એ લગભગ નિયમિત અંતરે થતી હોય છે. ઉનાળામાં પંખા, કુલર, એસીની માંગ વધે, શિયાળામાં ગરમ કપડાની માંગ વધે, ખેતરમાં નવો પાક તૈયાર થતાં ખેત પેદાશના બજાર ભાવમાં ઘટાડો થાય. તો આ કુદરતી ફેરફારો થયા. પરંતુ મોસમી ઘટકમાં અમુક વખતે માનવ સર્જિત પરિબળોની પણ અસર થતી હોય છે. દાખલા તરીકે તહેવારો, સમાજના રીત રિવાજો, લોકોની આદતો વગેરેના કારણે, માનવ સર્જિત પરિબળોના કારણે મોસમી ફેરફારો થતા હોય છે. લગ્ન પ્રસંગો જ્યારે ચાલતા હોય ત્યારે આભૂષણોની ખરીદીમાં વધારો થાય. ઉત્તરાયણનો પ્રસંગ હોય ત્યારે પતંગોની માંગ રહે. બરાબર. તો આ મોસમી ઘટક એ કુદરતી અથવા તો માનવ સર્જિત પરિબળોની અસરથી પરિણમતું ઘટક છે. દાખલા તરીકે શિયાળામાં ગરમ કપડાની માંગમાં થતો વધારો, ઉનાળામાં ઠંડા પીણા હોય, આઈસ્ક્રીમ વગેરેના વેચાણમાં થતો વધારો, ચોમાસામાં છત્રી કે રેઇનકોટની માંગમાં થતો વધારો વગેરે મોસમી ઘટકના નું જે અલ્પકાલીન ઘટક, મોસમી ઘટક, એને આપણે એસટી વડે દર્શાવીએ છીએ. મોસમી વધઘટના અભ્યાસથી ઉત્પાદકો અને વેપારીઓ મોસમી માંગને પહોંચી વળવા ઉત્પાદન અને વેચાણ માટેનું આયોજન કરી શકે છે. આ ઉદ્યોગ ધંધા અને વેપારીઓ માટે ખૂબ જ અગત્યનો ઘટક છે, જે ટૂંકા ગાળાનો બરોબર અલ્પકાલીન ફેરફાર દર્શાવે છે. આવર્તનનો ગાળો લગભગ નિશ્ચિત હોય છે, ત્રિમાસિક, 4 માસિક, 6 માસિક, બરોબર, અને જેને એસટી વડે દર્શાવવામાં આવે છે. તો સામાન્ય રીતે સામયિક શ્રેણીમાં મોસમી વધઘટનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો અથવા તો 1 વર્ષ જેટલો જ હોય. કરીએ તો ચક્રીય ઘટક 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસર હોય છે. ટૂંકા ગાળાની અથવા અલ્પકાલીન વધઘટ છે. ચક્રીય ઘટક પણ એ આવર્તનનો સમયગાળો એનો કેવો કે 2 થી 10 વર્ષનો હોઈ શકે. ટૂંકા ગાળાની અથવા અલ્પકાલીન વધઘટ છે. જ્યારે દીર્ઘકાલીન વધઘટમાં તો ખૂબ જ લાંબા ગાળાની અસરો આપણને જોવા મળતી હોય છે. જ્યારે મોસમી અને ચક્રીય ઘટકો એ ટૂંકા ગાળાની અને અલ્પકાલીન વધઘટ છે. સામયિક શ્રેણીમાં મોસમી વધઘટની જે નિયમિતતા જોવા મળે છે તેવી નિયમિતતા ચક્રીય વધઘટમાં જોવા મળતી નથી. કારણ કે ચક્રીય વધઘટ એ ધંધાકીય પ્રવૃત્તિમાં આવતા તેજી મંદીના જે ચક્રો છે એના કારણે થતી હોય છે. ચક્રીય વધઘટના આવર્તનનો ગાળો સામાન્ય રીતે 10 થી 20 વર્ષનો હોય છે. તેજી મંદી, વ્યાપારી ચક્રો અથવા ધંધાકીય ચક્રોને કારણે સર્જાતી વધઘટને ચક્રીય વધઘટ કહે છે. તો એક ખાસ ધ્યાન રાખીશું, મોસમી વધઘટમાં જે વધારો ઘટાડો આપણે જોવા મળે તે નિયમિત હોય છે. જ્યારે ચક્રીય વધઘટનો આવર્તનનો ગાળો એ અનિયમિત હોય, નિયમિત હોતો નથી. એવી વધઘટ આમાં જોવા મળતી નથી. તેજી મંદી, વ્યાપારી ચક્રો અને ધંધાકીય ચક્રોને કારણે સર્જાતી જે વધઘટ એને આપણે ચક્રીય વધઘટ તરીકે ઓળખવામાં. ઉત્પાદન, વસ્તુનો ભાવ, શેરબજારમાં શેરનો ભાવ, રોકાણ વગેરેની સામયિક શ્રેણીમાં આ પ્રકારની વધઘટો જોવા મળતી હોય છે. તો
તો કોઈ પણ સામયિક શ્રેણીમાં તેની ચલરાશિમાં થતી કુલ વધઘટમાંથી વલણ, મોસમી અને યાદચ્છિક વધઘટની અસર દૂર કરવાથી બાકી રહેતા ઘટકને ચક્રીય વધઘટ કહેવામાં આવે છે. તેને સીટી વડે દર્શાવવામાં આવે છે, એટલે કે સાયકલિકલ, એટલે સી અને ટી સમય આધારિત, એટલે ચક્રીય વધઘટને સીટી વડે દર્શાવાય છે. સીટી બરાબર વાય ટી, એટલે કુલ જે વધઘટ હોય એમાંથી દીર્ઘકાલીન વધઘટ, મોસમી વધઘટ અને અનિયમિત વધઘટ બાદ કરીશું તો આપણને ચક્રીય વધઘટ મળશે. તો આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. અર્થતંત્રમાં સર્જાતા તેજી મંદીના ચક્રો છે, ઉદ્યોગો અને વેપારમાં સર્જાતા વ્યાપારી ચક્રો અથવા ધંધાકીય ચક્રો સામયિક શ્રેણીની ચક્રીય વધઘટના ઉદાહરણ છે. એટલે કે સામયિક શ્રેણીનો ઘટક તો યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ. યાદચ્છિક સંભવિત જેને કહેવાય, અનિયમિત તો એના કારણોમાં તો રાજકીય, કુદરતી કે આકસ્મિક કારણોને લીધે, ખાસ ધ્યાન રાખજો, રાજકીય, કુદરતી કે આકસ્મિક કારણોને લીધે સામયિક શ્રેણીની ચલરાશિમાં થતી વધઘટને યાદચ્છિક કે અનિયમિત વધઘટ કહેવામાં આવે છે. તેને સંકેતમાં આરટી વડે દર્શાવાય છે. આરટી એટલે રેન્ડમલી, ઇરેગ્યુલર, તેને સંકેતમાં આરટી વડે દર્શાવાય છે. સામયિક શ્રેણીની ચલરાશિ વાયટીમાંથી વલણ એટલે કે ટીટી, મોસમી વધઘટ એટલે એસટી અને ચક્રીય વધઘટ એટલે સીટી એ બાદ કરીએ, એટલે કે ઘટકો દૂર કર્યા પછીનો જે ઘટક રહે એ યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ કહેવાય. એટલે કે સૂત્ર આરટી બરાબર કુલ વધઘટ વાયટી માઇનસ દીર્ઘકાલીન વધઘટ ટીટી પ્લસ મોસમી ઘટક એસટી પ્લસ ચક્રીય ઘટક સીટી, એ ત્રણનો સરવાળો કુલ વધઘટમાંથી બાદ કરીશું એટલે આપણને રેન્ડમલી, બરોબર છે, એટલે કે યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ આપણને મળે. આવી વધઘટ નિયંત્રિત કરી શકાતી નથી કે તેનું અગાઉથી અનુમાન પણ કરી શકાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપ આપના ચોપડામાં આ ચારેય વધઘટો અથવા તો સામયિક શ્રેણીના ઘટકોની જે સમજૂતી આપી એ વ્યવસ્થિત નોંધી દેશો, તૈયાર પણ કરશો. ટૂંકા પ્રશ્નોમાં પણ આપણને આમાંથી માહિતી મળી રહે. નેક્સ્ટ મુદ્દો, સામયિક શ્રેણીમાં એનું જે યોગનીય મોડલ છે, તો એ આપણને વિભાગ બીમાં પ્રશ્ન પૂછાતો હોય કે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ જણાવો. તો વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. તો વિદ્યાર્થી મિત્રો, ચારેય ઘટકોનો સરવાળો કરીએ એટલે આપણને કુલ વધઘટ જે મળે એને સામયિક શ્રેણીનું યોગનીય મોડલ કહેવાય. તો અહીંયા વિભાગ બીમાં પૂછાય કે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ જણાવો, તો વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. વિકલ્પમાં પણ પૂછાય કે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ નીચેના પૈકી કયું છે, તો 4 વિકલ્પ આપ્યા હોય તો એમાં આપણે આ ધ્યાન રાખીશું. તો વાયટી બરાબર ચલરાશિ એટલે કે ચલરાશિમાં થતી કુલ વધઘટ, ટીટી એટલે વલણ એટલે કે દીર્ઘકાલીન ઘટક, એસટી એટલે મોસમી ઘટક, સીટી એટલે ચક્રીય ઘટક અને આરટી એટલે યાદચ્છિક ઘટક. હવે નેક્સ્ટ મુદ્દો આપણો, સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો. અત્યાર સુધી આપણે થિયરિકલ પોઈન્ટોનો અભ્યાસ કર્યો. હવે આપેલ જે માહિતી હોય એની ગણતરી કઈ રીતે કરવી. તો સામયિક શ્રેણીની જે માહિતી આપી હોય એમાં વલણ નક્કી કરવા માટે મુખ્યત્વે 3 રીતો છે. એમાં પ્રથમ રીત આલેખની રીત, નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત અને 3 ચલિત સરેરાશની રીત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 3 રીતના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. તો સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો જણાવો, વિભાગ બીમાં પ્રશ્ન પૂછાતો જ હોય છે. વિકલ્પમાં વિભાગ એમાં જો પ્રશ્ન પૂછાય
કે સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો કેટલી? તો 4 વિકલ્પો આપ્યા હોય, 1, 2, 3 કે 4, તો જવાબ આવશે 3. એ જ રીતે વિભાગ બીમાં જો પ્રશ્ન પૂછાય કે સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો જણાવો, તો મુખ્યત્વે 3 રીતો છે. નંબર 1 આલેખની રીત, નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત અને નંબર 3 ચલિત સરેરાશની રીત. તો એમાં આલેખની રીત, આ રીત જે છે એ વલણ શોધવાની ખૂબ જ સરળ રીત છે. ગણિતના ઊંડા જ્ઞાનની જરૂર નહીં પડતી. સમય જે આપેલો હોય ટી એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવશે. સમય આધારિત જે ચલની કિંમત આપી હોય એને વાય અક્ષ ઉપર દર્શાવીશું. ત્યારબાદ આલેખપત્ર પર માહિતીને જોડતા જે બિંદુઓ દર્શાવવામાં આવશે. આ બિંદુઓને ક્રમશઃ રેખાખંડો વડે સ્કેલની મદદથી જોડી સામયિક શ્રેણીનો આલેખ મેળવવામાં આવે છે. અને આ બિંદુઓ વચ્ચેથી પસાર થતો એક હળવા હાથેથી આપણે વક્ર દોરી, બરોબર, વલણ રેખા મેળવવામાં આવે છે, જેનો વિગતવાર અભ્યાસ આપણે દાખલા દ્વારા પછીથી કરીશું. નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત. તો ન્યૂનતમ વર્ગોની રીત એ વલણ મેળવવાની સૌથી વધુ વૈજ્ઞાનિક અને ગાણિતિક તથા સૌથી વધુ વિશ્વસનીય રીત છે. આપણે પ્રકરણ 3ની અંદર નિયત સંબંધ રેખા મેળવવાનો અભ્યાસ કર્યો, એટલે કે વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. એ જ રીતે અહીંયા સમય આધારિત માહિતી એટલે એક્સની જગ્યાએ ટી લેવામાં આવશે. ટી અને વાય આપેલા છે, તો વાય કેપ બરાબર a પ્લસ બી ટી. આ સમીકરણ મેળવવા માટે એ અને બીની કિંમતો મેળવવામાં આવશે, જેથી ત્રુટીઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય, જેની વિગતવાર ચર્ચા અને અભ્યાસ તથા દાખલાઓનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત. તો ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરી વલણ મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય? તો કે ચલિત સરેરાશની રીત. તો અહીંયા વિભાગ બીમાં પ્રશ્ન પૂછી શકાય કે ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરી વલણ મેળવવા માટે કઈ રીત ઉપયોગી છે? તો ચલિત સરેરાશની રીત. આમાં 3 વર્ષીય ચલિત સરેરાશના વલણ મેળવવામાં આવે છે, 5 વર્ષીય ચલિત સરેરાશના વલણ મેળવવામાં આવે છે અને ત્યારબાદ 4 વર્ષીય ચલિત સરેરાશના વલણો મેળવવામાં આવે છે. આ રીત દ્વારા બધા જ સમય માટે વલણ મળતું નથી, પરંતુ ત્રિવર્ષીય, 5 વર્ષીય કે 4 વર્ષીય વલણ મેળવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે આલેખની રીતનો અભ્યાસ કરીશું, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત, એ ત્રણેય રીતોના દાખલાઓનો અભ્યાસ કરીશું. અસ્તુ.